હેલો મિત્રો, જય માતાજી। આજે આપણે બનાવીશું પાત્રાના ભજીયા। એમાં આપણે લઈશું ચણાનો લોટ, નાખીશું એમાં આદુ મરચાંની પેસ્ટ, 2 ચમચી લાલ મરચું, પછી નાખીશું ધાણા જીરું અને નાખીશું ગરમ મસાલો। ત્યારબાદ આપણે એડ કરીશું મીઠું, સ્વાદ અનુસાર લઈશું એ આપણે, અને થોડીક હળદર નાખીશું આપણે, અને અજમો આપણે વાટીને નાખવાનો છે, એનાથી સ્વાદ મસ્ત આવશે। પછી આપણે એડ કરીશું લીલા ધાણા, ગોળ અને લીંબુ। ત્યારબાદ એ મિક્સર આપણે મિક્સ કરીશું અને પાત્રાના પાન લઈશું, એમાં એ એડ કરીશું આપણે, એક લેયર થાય એવી રીતે પાન આપણે એકની ઉપર એક આપણે એડ કરવાના છે, ને એને આવી રીતે ફોલ્ડ કરવાના છે કે એની એક લેયર આપણને દેખાય। ત્યારબાદ આપણે એને સ્ટીમ કરવા મૂકીશું। એ સ્ટીમ થયા બાદ આપણે એને કટ કરીશું। પહેલાં ચેક કરીશું કે કાચા તો નથી। ત્યારબાદ આપણે એક પેનમાં તેલ લઈશું, એમાં રાઈ અને મરચાં એડ કરીશું, ત્યારબાદ તલ એડ કરીશું અને પાત્રા જે કટ કરેલા છે એને એડ કરી દઈશું। ઉપરથી થોડું આપણે તલ છે, મરચું છે, થોડીક દળેલી ખાંડ નાખીશું સ્વાદ માટે, મિક્સ કરીશું અને આપણા રેડી છે વઘારેલા પાત્રાના ભજીયા।